લોકસભાની ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે અને સરકાર દ્વારા તમને સારા દિવસના જે વાયદા કરવામાં આવ્યા હતા તેની શરૂઆત કરી દેવામાં આવી છે અને સૌપ્રથમ દૂધના જે ભાવ છે તેમાં 2 થી 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। સાથે જે ટોલ ટેક્સ છે તેમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। વિપક્ષે પણ સરકારને ઘેરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આવતીકાલે લોકસભાની ચૂંટણીના પરિણામ પર દેશના સૌ લોકોની નજર છે અને મોંઘવારી છે તે દિવસે ને દિવસે અત્યારે ખૂબ ઊંચે પહોંચી રહી છે। પરંતુ આ દેશના લોકોને મોદી સરકારે કહ્યું હતું કે સારા દિવસો મોદી સરકારના આવવાથી જ તમને મળશે અને ચૂંટણીના પરિણામ પહેલાં સરકાર દ્વારા એક તમને સારો લાભ પણ આપવામાં આવ્યો છે। તેના માટે અમૂલ દૂધે 2 થી 3 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો છે। સાથે નેશનલ હાઈવે જે ટોલ ટેક્સ છે તેમાં પણ 5% વધારો જાહેર કરવામાં આવ્યો છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે ડૉક્ટર મનીષ દોશી, તેમણે પણ ભાવ વધારાને લઈને પાઠ્ય પુસ્તકને લઈને શું કહ્યું છે તે આપ સાંભળી લો। ચૂંટણી પૂરી થઈ, મતદાતાઓ સાથેનો મત લેવાનો કાર્યક્રમ પૂરો થયા પછી ભાજપા સરકારે ફરી એક વખત તેમની મોંઘવારીના માર આપવાની નીતિને અખત્યા કરી છે। જે રીતે દૂધની અંદર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, સામાન્ય માણસને રોજબરોજ નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસને પણ દૂધ એની જરૂરિયાત છે, ત્યારે દૂધમાં 2 રૂપિયાથી લઈને 3 રૂપિયાનો વધારો, ટોલ ટેક્સ જે કોમર્શિયલ વ્હીકલ સહિતનો છે, એટલે કોમર્શિયલ વ્હીકલ એટલે કે હેરાફેરી થતી હોય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ સહિતના વાહનોમાં ટ્રાન્સપોર્ટેશનમાં 5% વધારો, એટલે એના કારણે મિનિમમ ટેક્સ ટોલ ટેક્સની અંદર 20 થી 25 રૂપિયાનો વધારો સીધો સરળતાથી દેખાય છે। આ જ ટોલ ટેક્સની અંદર પેલા 2023માં 10 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો અને ટોલ ટેક્સના નામે સમગ્ર દેશની અંદર લૂંટ ચલાવતી કેન્દ્રની ભાજપા સરકારે ફરી એક વખત લોકોને ચૂંટણી પત્તાની સાથે જ પૂરી થયા, મતદાન પૂરું થયા ભેગો જ અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો છે। ત્યારે કરોડો લોકોને અસર કરતા ભાવ વધારાની અસરથી સામાન્ય માણસને જીવન જીવવું જે મુશ્કેલ થઈ ગયું છે એમાં વધુ મુશ્કેલી થશે। હજી તો સત્ર શરૂ થાય તેની પહેલા જુદા જુદા પાઠ્યપુસ્તકથી માંડીને એમાં ભાવ વધારો, જે ટેક્સ બુક સિવાયની વસ્તુ છે, જે શિક્ષણ માટે જરૂરી ચોપડા એટલે ફૂલ સ્કેપ નોટબુક એમાં ભાવ વધારો અને ફીનો તો જબરજસ્ત ભાવ વધારો દર વર્ષે આવે છે। ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવાના મુશ્કેલી કરવામાં આ ભાવ વધારાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે અને સાથે તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં પાઠ્ય પુસ્તક છે તે સ્કૂલો ખુલશે તે સમયે તેના પણ ભાવ વધી જવાના છે। અત્યારે દેશ હોય કે રાજ્યમાં હોય અસહ્ય મોંઘવારી છે, લોકો માટે જીવન મુશ્કેલ થઈ રહ્યું છે, લોકો માટે આવક છે તેનો પૂરતો સ્ત્રોત નથી, બેરોજગારી હોય તે પણ ટોચ પર છે તેવો વારંવાર વિપક્ષ આરોપ મૂકી રહ્યા છે। કેન્દ્રની જે ભાજપની સરકાર હતી તેમણે દર વર્ષે રોજગારી આપવાની વાત કરી હતી, પરંતુ તે પણ પૂરતા પ્રમાણમાં લોકોને નથી મળી રહી અને બેરોજગાર લોકો થઈ રહ્યા છે તેવો આરોપ વારંવાર વિરોધ પક્ષ મૂકી રહ્યા છે। આવતીકાલે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા આ નેશનલ હાઈવે હોય કે જે દૂધ હોય તે બંનેના ભાવ વધારાની ભેટ આપી છે। જોઈએ કે આવતીકાલે સરકાર કોણ બનાવે છે અને આ મતદારોએ કોના પર જીતનો કળશ ઢોળ્યો છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ